નું કૃત્ય આચરી તેનો વિડીયો પણ બનાવ્યો હતો। આ કૃત્યમાં મોટા વરાછાથી અમરોલી વિસ્તારમાં ફર્યા બાદ રાત્રે મહાદેવ ફાર્મ પાસેના એકાંત સ્થળે રિક્ષા ચાલક કૃષ્ણપાલ બધેલ પર હુમલો કરી તેના કપડાં ઉતરાવી અત્યાચાર કરવામાં આવ્યો તેમજ ગાળો બોલાવડાવી ₹21,000ની મત્તા લૂંટી લેવાઈ હતી। ઉત્તરાયણ પોલીસે આ ગંભીર ઘટનાની તપાસ હાથ ધરી છે। 36 કલાકની અવિરત સીસીટીવી તપાસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ત્રિપુટીને ઝડપી લીધી છે, જેમાં 2 સગા ભાઈઓ વિજય ઉર્ફે વિરાજ અને અર્જુન ભોજવિયા સાથે 15 વર્ષીય સગીર કિશોર સામેલ છે। આરોપીઓ સામે અગાઉ પણ અપહરણ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તપાસ હાલ ચાલુ છે। ઉત્તરાયણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સરથાણા સીમાડા ગામ પાસે દિવાળીનગર સોસાયટીમાં રહેતો યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત 21 જાન્યુઆરીના રોજ સાંજે ગ્રાહકના સ્વાંગમાં આશરે 20 થી 25 વર્ષીય 3 યુવકો અમરોલી વિસ્તારમાં કામ હોવાનું કહી બેઠા હતા। મોટા વરાછાથી વિવિધ વિસ્તારમાં રિક્ષા ફર્યા બાદ રાત્રે 8 કલાક 15 મિનિટના અરસામાં મોટા વરાછા રિંગ રોડ સ્થિત મહાદેવ ફાર્મની બાજુમાં એકાંત સ્થળે ઉતરી ગયા હતા। તારીખ 21/1/2026ના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલકના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરું જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું। જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। 3 ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત 2 ઈસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે। આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે। તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।